નમસ્તે મિત્રો, છેલ્લા 3 દિવસથી આપ મીડિયા દ્વારા એ જાણતા થઈ ગયા છો કે સરખેજ ભારતી આશ્રમમાં જે સંચાલક ને વ્યવસ્થા સંભાળી રહ્યા છે એ ઈકા બાપુએ આ યુવાન પાસે જબરદસ્તીથી અનેકવાર હસ્તમૈથુન કરાવ્યું હતું. એ બાબતનો કમ્પ્લીટ વિડીયો કે જેને ગંભીર પ્રકારનો પુરાવો કહી શકાય એ લઈ અને આજે હું એની સાથે સરખેજ પોલીસ સ્ટેશને ગયો હતો. હર હર મહાદેવ, જય સનાતન ધર્મ. હમણાં ઘણા સમયથી આ સોશિયલ મીડિયાની અંદર એક મુદ્દો ચાલી રહ્યો છે. એ મુદ્દો છે સનાતન ધર્મને ટાર્ગેટ કરવાનો, અથવા એવું કહીશું કે સનાતન ધર્મના સંતોને ટાર્ગેટ કરવાનો. અને એ જે ટાર્ગેટ કરે છે, હું આજે નામથી વાત કરીશ. ટાર્ગેટ કરનાર વ્યક્તિનું નામ છે અતુલ દવે. એ અતુલ દવે નામથી એવું લાગે છે કે અમારે એ બ્રહ્મ સમાજનો કોઈ પ્રતિનિધિ હોય એવું લાગે છે, બ્રાહ્મણ હોય એવું લાગે છે. તો આજે જો બ્રાહ્મણ જ હોય તો આજે હું એટલું જ કહેવા માંગીશ, તો બ્રાહ્મણ હોય તો આ સાચા બ્રાહ્મણના લક્ષણ નથી. બ્રાહ્મણ હોય તો એ સંતની સેવા કરે, સંતના સમર્થનમાં વાત કરે, નહીં કે સંતના વિરોધમાં. તો મારે એટલી જ વાત કરવી છે કે જે પોતાની જાતને, જે પોતે સનાતની દર્શાવે છે, જે સેવા ભાવી દર્શાવે છે, અત્યારે તો સેવા કેને કહેવાય? સનાતન ધર્મની સેવા શું? અને સેવા કરવી હોય તો સેવા કરવાના ઘણા બધા પ્રકલ્પો છે. ભૂખ્યાને ભોજન આપી શકે, જેને જરૂરિયાત છે એની જરૂરિયાત પૂર્ણ કરી શકે. આપણો બ્રહ્મ સમાજ છે. બ્રહ્મ સમાજની અંદર કેટલા દીકરા દીકરીઓ છે, એને ફ્રી ઓફ એને પ્રશિક્ષણ આપી શકે, શિક્ષણ આપી શકે. આપણે જે સમાજની અંદર, બ્રહ્મ સમાજની અંદર જે વૃદ્ધો જે પીડાય છે, જે વર્ષો થયા, ઘણા વૃદ્ધો એવા છે જેને ખરેખર સાચાત્મક જરૂરિયાત છે, તો આ કરી શકે. અત્યારે તો આ ઘણા બધા પ્રકલ્પો છે જે પૂર્ણ કરી શકે. એની બદલે અત્યારે એ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, ક્યાંક ને ક્યાંક સસ્તી ટીઆરપી મેળવવા માટે અત્યારે સનાતન ધર્મને, સનાતન ધર્મના સંતોને જે ટાર્ગેટ કરી રહ્યા છે. આટલા દિવસો એટલું જ કહીશું એને કે પોતાની હદ મારીએ, નહીતર અમને એની હદ દેખાડતા આવડે છે. અત્યારે આજે હું વક્તા છું અને હું બ્રાહ્મણ પણ છું, અને બ્રાહ્મણ તરીકે અને વક્તા તરીકે આજે મારી નમ્ર અપીલ છે કે અત્યારે જે પણ કઈ એને જે ષડયંત્ર ઉભું કર્યું છે સનાતન ધર્મને ટાર્ગેટ કરવા માટેનું, સંતોને ટાર્ગેટ કરવા માટેનું, ખાસ કરીને આ બધું બંધ કરી દે, નહીતર આવનારા સમયમાં એમનું અત્યંત વિકટ અને ઘોર પરિણામ આવશે, જે અતુલ દવેને એ ભોગવવું પડશે. એટલા માટે આજે હું સાવચેત કરવા માટે મેં વિડીયો બનાવ્યો છે. માટે સાવધાન. ફરીને કહું છું, આ જે પણ કઈ કાવતરું છે, જે પણ કઈ સનાતન ધર્મને બદનામ કરવા માટેનું જે ષડયંત્ર છે, એ આજથી નહીં પણ અત્યારથી જ બંધ કરી દે. હર હર મહાદેવ, જય સનાતન ધર્મ.